આવી જાઓ ભાઈ, આવી જાઓ. ઠંડી ઠંડી માટકા કુલ્ફી, બદામ, પિસ્તા અને કેસરવાળી કુલ્ફી. ફક્ત 10 રૂપિયામાં માટકા કુલ્ફી. આ ગરમીમાં ઠંડકનો અહેસાસ. આવી જાઓ ભાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળો આવતા જ ચકલીબેને પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ માટકા કુલ્ફી વેચવાનું શરૂ કર્યું છે. આખા જંગલમાં ચકલીબેનની કુલ્ફીના ખૂબ વખાણ થાય છે. કેમ છો ચકલીબેન? એક માટકા કુલ્ફીના કેટલા રૂપિયા છે? ભાઈ, ફક્ત 10 રૂપિયા. એકવાર ખાશો તો બધી ગરમી ભૂલી જશો. ઓહો, ફક્ત 10 રૂપિયા? આખા જંગલમાં બીજે ક્યાંય આ ભાવમાં માટકા કુલ્ફી નહીં મળે. ઠીક છે બેન, મને 2 કુલ્ફી આપી દો. જંગલમાં ચકલીબેન એકલા જ આટલી મહેનતથી કુલ્ફી બનાવતા હતા, એટલે એમનો વેપાર પણ જોરદાર ચાલતો હતો. વાહ, આજે તો બહુ સારી કમાણી થઈ છે. ઘરે જતી વખતે મારા કાનુ માટે કંઈક સારું ખાવાનું લેતી જાઉં. અરે વાહ મમ્મી, આજે તો તું મારા ફેવરેટ ઢોસા લાવી છે. હા કાનુડા, આજે સિઝનની પહેલી માટકા કુલ્ફી હતી અને વેપાર પણ બહુ સારો રહ્યો. એટલે મારા દીકરાને ખુશ કરવા માટે હું ઢોસા લાવી છું. ચાલ જમી લે. આવી જાઓ ભાઈ, આવી જાઓ. ઠંડી ઠંડી માટકા કુલ્ફી. બીજા દિવસે ચકલીબેન રાબેતા મુજબ માટકા કુલ્ફી વેચી રહ્યા હતા. ત્યારે એમની જૂની બહેનપણી મીનુ ચકલી પણ ત્યાં આવે છે. અરે મીનુ, તું આટલા લાંબા સમય પછી જંગલમાં દેખાઈ? ક્યાં ગાયબ હતી? શું કરું બેન, બસ તારી બહુ યાદ આવી એટલે તને મળવા આવી. મને તો થયું કે તું તારી આ જૂની સખીને ભૂલી જ ગઈ હોઈશ. આટલા મહિના વીતી ગયા પણ તે તો મને યાદ પણ ના કરી. ના રે મીનુ, એવું કાંઈ નથી. બસ આ વેપારમાં અને ઘરકામમાં એવી પરોવાયેલી રહું છું કે સમય જ નથી મળતો. ચાલ, આ વાતો તો ચાલ્યા કરશે. પહેલા આ ઠંડી ઠંડી માટકા કુલ્ફી ખા, તારું મન ઠંડુ થઈ જશે. સ્વાદ તો એકદમ જોરદાર છે. તારો વેપાર પણ બહુ સારો ચાલે છે હો. પણ સાંભળ, તે મને પોપેલા મોટા શહેરની મારી નોકરી વિશે પૂછ્યું હતું ને? હા બોલ ને. ત્યાં તો તું બહુ મોટું કામ કરતી હતી અને બહુ સારું કમાતી હતી ને. હવે કેવું ચાલે છે? અરે ચકલી બહેન, શું કહું, મારું એ કામ તો હવે સાવ બંધ થઈ ગયું છે. મીનુ ચકલી અચાનક આટલા લાંબા સમય પછી કેમ પાછી આવી? શું તેની શહેરની નોકરી ખરેખર છૂટી ગઈ છે? કે પછી ચકલીબેનનો ચાલતો વેપાર જોઈને તે કોઈ રમત રમી રહી છે? શું કહું ચકલી બહેન, નસીબ જ ફૂટેલા છે. અચાનક જ એ હોટલમાં ગ્રાહકો આવતા બંધ થઈ ગયા અને છેવટે માલિકે હોટલને તાળા મારી દીધા. હવે હું સાવ બેકાર થઈ ગઈ છું. ઓહો, આ તો બહુ ખરાબ થયું. તારી તો આવક જ બંધ થઈ ગઈ. તું તો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોઈશ, નહીં મીનુ? હા ચકલી બેન, તમે સાચું જ કીધું. એટલે જ હું તમારી પાસે મદદની આશાએ આવી છું. શું તમે મને જંગલમાં ક્યાંક સારું કામ અપાવી શકશો? મારી પાસે તો અત્યારે કોઈ ખાસ કામ નથી. જો ને હું પણ આ ગરમીમાં માટકા કુલ્ફી વેચીને મારું ગુજરાન ચલાવું છું. જોને ચકલી, કદાચ કોઈ કામ તારી નજરમાં હોય તો કહેજે. મને ગમે તે કામ ચાલશે. હું દરેક પ્રકારની મહેનત કરવા તૈયાર છું. ઠીક છે મીનુ, તું મૂંઝાઈશ નહીં. તું કાલે બપોરે મને અહીંયા મળવા આવજે. ત્યાં સુધીમાં હું કંઈક વિચારી રાખું છું. મેં મીનુને કાલે આવવાનું તો કીધું છે, પણ હું એને શું જવાબ આપીશ? એક કામ કરું, કાલે એને જ પૂછી લઈશ કે એને કયા કામમાં રસ છે. એ પ્રમાણે હું એને નોકરી શોધી આપીશ. માટકા કુલ્ફી,
આ ગરમીમાં ઠંડકનો અહેસાસ. ચકલી બેન, કઈ મારા લાયક કામ કે નોકરીની વાત થઈ? હા મીનુ, હું તારો જ વિચાર કરતી હતી. આખા જંગલમાં મારા ઘણા મિત્રો છે જેમનો અલગ અલગ વેપાર છે. તને જ્યાં એવું લાગે કે તું કામ કરી શકીશ ત્યાં હું તને નોકરીએ લગાડી દઈશ. હા ઠીક છે, ચાલો ત્યારે આપણે પૂછી જોઈએ. પોપટભાઈ, કેમ છો? મજામાં ને? વેપાર કેવો ચાલે છે? હા ચકલીબેન, એકદમ મજામાં. મારો વેપાર તો બહુ સરસ ચાલે છે. બોલો, તમે કેમ આવ્યા? ભાઈ, આ મારી સખી મીનુ છે. એ પેલા મોટા જંગલની હોટલમાં કામ કરતી હતી, પણ હોટલ બંધ થવાથી અત્યારે કામની શોધમાં છે. તમારી પાસે સેલ્સ ગર્લની જરૂર હોય તો આને રાખી લો ને. ચકલીબેન, મારે અત્યારે કોઈ નવા માણસની જરૂર નથી. અત્યારે ખોટો ખર્ચો વધારીને હું શું કરું? કાંઈ વાંધો નહીં ભાઈ, ફરી મળીશું. ગાયબા, મજામાં ને? કેમ ચાલે છે બધું? હા બેટા, હું તો મજામાં છું. તું કેમ છે? હવે તો તું બહુ દેખાતી નથી. બસ ગાયબા, કામમાં સમય ક્યાં જાય છે ખબર જ નથી પડતી. ગાયબા, આ મારી મિત્ર મીનુ છે. એને કામની બહુ જરૂર છે. તમારી ડેરીમાં એને રાખી લેશો? ના બેટા, મારી પાસે અત્યારે કોઈ જગ્યા ખાલી નથી. તું બીજી ક્યાંક તપાસ કરી જો. કઈ વાંધો નહીં ચકલી બેન, તમે પરેશાન ના થાઓ. હું મારી રીતે ક્યાંક શોધી લઈશ. ચિંતા ન કર મીનુ, જ્યાં સુધી કામ ના મળે ત્યાં સુધી તું મારા સ્ટોલ પર જ બેસ. ચકલીબેન તો જલ્દી ગ્રાહકોને માટકા કુલ્ફી આપતા જાય છે અને વેપાર કરતા જાય છે. પણ શું આ મીનુ ખરેખર લાચાર છે કે પછી તે ચકલીબેનની મહેનત અને વેપાર પાછળ કોઈ છુપી નજર રાખી રહી છે? ચકલીબેનને ગ્રાહકો સંભાળતા જોઈને મીનુ ચકલીના મનમાં પાપ જાગે છે. તે વિચારે છે કે જો હું પણ આ કુલ્ફી બનાવતા શીખી જાઉં તો મારો પણ વેપાર જામી જાય. ચકલી બેન, ખોટું ના લાગે તો એક વાત કહું? અરે મીનુ, ખોટું શેનું? બોલ ને, શું વાત છે? મને પણ આ માટકા કુલ્ફી બનાવતા શીખવી દો ને. ગરમીની સીઝન છે તો હું પણ થોડી કમાણી કરી લઉં. વિચાર તો સારો છે મીનુ, પણ આનો અસલી સ્વાદ લાવતા થોડી વાર લાગશે. વાંધો નહીં બેન, હું પૂરી કોશિશ કરીશ કે જલ્દી શીખી જાઉં. ચકલીબેન મીનુને ઘરે લઈ જઈને કુલ્ફીના દૂધની શુદ્ધતા, પાવડર અને ખાંડ એ બધા માપ વિશે બધું જ શીખવી દે છે. મીનુ પણ બહુ ધ્યાનથી બધું શીખી લે છે અને 2-3 દિવસમાં તો તે પણ સરસ કુલ્ફી બનાવવા લાગે છે. ચકલી બેન, આ કુલ્ફી ચાખી જુઓ, સ્વાદ બરાબર છે ને? હા મીનુ, સ્વાદ તો એકદમ જોરદાર છે. આભાર બેન, આ બધું તમારી દયાથી જ શક્ય બન્યું છે. મીનુ, તું મારી જૂની સખી છે, તારા માટે આટલું તો કરવું જ પડે ને. અત્યાર સુધી બધું સારું ચાલતું હતું, પણ મીનુના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. તે જે બજારમાં ચકલીબેન કુલ્ફી વેચતા હતા ત્યાં જ એની પાછળના ભાગમાં પોતાનો સ્ટોલ લગાવવાનું નક્કી કરે છે. હવે મેં પણ ચકલીની બરાબર પાછળની સાઈડમાં જ મારો સ્ટોલ લગાવ્યો છે. ગણતરીના દિવસોમાં જ લોકો મને પણ ઓળખવા લાગશે. આમને આમ 3 થી 4 દિવસો વીતી ગયા અને મીનુનો વેપાર તો વધવા લાગ્યો, પણ ચકલીબેનના ગ્રાહકો ઘટવા લાગ્યા. રોજ 7 થી 7 નંગ મારી કુલ્ફીઓ વેચાતી હતી, પણ ખબર નહીં હવે કેમ માંડ 30-35 નંગ જ વેચાય છે. કેમ ચકલીબેન, આજે મોઢું કેમ ઉતરેલું છે? પોપટભાઈ, તમે તો મારા ભાઈ સમાન છો, એટલે તમારી સાથે મારા મનની વાત કરું છું. ખબર નહીં કેમ છેલ્લા 2-3 દિવસથી વેપાર ઠપ થઈ ગયો છે. કેમ, સ્વાદમાં કઈ ફેરફાર કર્યો છે?
ના ભાઈ, પાવડર અને દૂધ તો એ જ છે, પણ ખબર નહીં કેમ ગ્રાહકો ઓછા થઈ ગયા છે. પેલી તમારી મિત્ર મીનુનું શું થયું? એને નોકરી મળી? ના, એટલે એ અત્યારે મારી જેમ કુલ્ફી વેચીને ગુજરાન ચલાવે છે. શું એ પણ કુલ્ફી વેચે છે? તમારી આજુબાજુ તો નથી વેચતી ને, એટલે જ તમારો વેપાર ઘટ્યો હોય એવું લાગે છે. ચકલીબેન કંઈ પણ વિચાર્યા વગર ગુસ્સામાં આવી અને મીનુનો સ્ટોલ શોધવા નીકળી ગયા. એમને ખબર પડી ગઈ કે એમની પાછળની સાઈડમાં જ મીનુ વેપાર કરતી હતી. મીનુ, તારો વેપાર કેવો ચાલે છે? એકદમ મસ્ત. હું તમારા સ્ટોલની પાછળ જ કુલ્ફી વેચું છું. શું? મારી જ બજારમાં? એટલે જ મારા ગ્રાહકો ઘટી ગયા છે. એમાં હું શું કરું? મેં તમારી પાસેથી કુલ્ફી બનાવતા એટલે જ શીખ્યું હતું કે હું વેપાર કરી શકું. મીનુ, આ તે બહુ ખોટું કર્યું. મારી પાસેથી શીખીને તે જ મારી રોજીરોટી પર લાત મારી. ચકલીબેનની દયા એમના પર જ ભારે પડી. મીનુએ તો મિત્રતાના નામે વિશ્વાસઘાત કર્યો છે. હવે શું? ચકલીબેનનો વેપાર સાવ બંધ થઈ જશે કે ચકલીબેન મીનુને પાઠ ભણાવશે? અરે ચકલીબેન, એવું નથી. જેને તમારી પાસેથી કુલ્ફી ખાવી છે એ તમારી પાસે જ આવશે. આમાં ઝઘડો કરવાની શું વાત છે? આમ બંને મિત્રોના વચ્ચે ખટરાસ આવી ગઈ અને ચકલીબેન ત્યાં પોતાના જૂના ગ્રાહકોને જોઈને વધુ દુઃખી થાય છે. આ ગ્રાહકો પહેલા મારી પાસે આવતા હવે મીનુ પાસે જાય છે. મને તો બહુ નુકસાન થઈ રહ્યું છે. ચકલીબેન ભારે હૈયે વેપાર બંધ કરી ઘરે જવા નીકળે છે. રસ્તામાં ગાયબાનું તબેલું આવે છે. અરે ચકલી, આજે આટલી વહેલી ઘરે? અને પેલી તારી બહેનપણી મીનુનું શું થયું? એને કામ મળ્યું કે નહીં? ગાયબા, એની વાત જ રહેવા દો. કેમ? શું થયું બેટા? ચકલીબેન ગુસ્સામાં મીનુના વિશ્વાસઘાતની આખી વાત ગાયબાને કહે છે. જો ગાયબા, મેં એનું આટલું સારું વિચાર્યું અને એને જ મારી સાથે આવું કર્યું. બેટા, તારી જગ્યાએ કોઈ પણ હોય તો ગુસ્સો આવે જ, પણ તે તો નિસ્વાર્થ ભાવે એની મદદ કરી હતી ને. તે સાચી મિત્રતા નિભાવી છે. આજે એ એનું નસીબ ખાય છે અને તું તારું. જો મીનુ અહીં ન હોત તો પણ તને એટલું જ મળત જેટલું ભગવાન એ લખ્યું છે. બીજાના નસીબની ચિંતા છોડી તું તારી મહેનત પર ધ્યાન આપ. ગાયબાની વાત સાંભળી ચકલીબેનને પોતાની ભૂલ સમજાય છે. તેમનું મન શાંત થાય છે. કુલ્ફી, બદામ, પિસ્તા અને કેસરવાળી કુલ્ફી. અલી મીનુ, તું મને માફ કરી દે. મેં તારા પર બહુ ગુસ્સો કર્યો. તું તો મારી બહેન જેવી સખી છે. કંઈ વાંધો નહીં ચકલીબેન, પણ હવે હું મોટા શહેરમાં પાછી જાઉં છું. પેલા શેઠનો ફોન આવ્યો હતો. તેમણે નવી હોટેલ ખોલી છે. હું તો તમારો આભાર માનવા જ આવતી હતી કે મુશ્કેલીમાં તમે મને સાથ આપ્યો. હું તમને ક્યારેય નહીં ભૂલું. બંને સખીઓની આંખોમાં આંસુ આવી જાય છે. મીનુ ચકલી બસમાં બેસીને મોટા શહેર તરફ રવાના થાય છે અને ચકલીબેન હસતા મુખે તેને વિદાય આપે છે. સાચી મિત્રતામાં ઈર્ષા નહીં પણ એકબીજાની પ્રગતિની ખુશી હોય છે. તો જોયું ને મિત્રો, ચકલીબેનની દયાળુતા અને ગાયબાની સમજદારીએ એક તૂટતી મિત્રતા બચાવી લીધી. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે ઓમભાઈ પટેલ, રીટાબેન વગાસિયા, ચાંદનીબેન ગુજર. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. મારી એટલે કે
ચકલીબેનની બહેનપણીનું નામ શું હતું? ફટાફટ કમેન્ટ કરો, હું તમારા જવાબની રાહ જોઉં છું.